વડોદરા શહેરમાં છાણી વિસ્તારમાં અગ્રણી સામાજિક કાર્યકર અને વોર્ડ નંબર 1ના ઉપપ્રમુખ નિશિતભાઈ અમીન દ્વારા તાજેતરમાં એક અનોખા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સરકારી યોજનાઓ જેવી કે આરોગ્ય અને અન્ન નાગરિક પુરવઠા, બાળકોના સ્કૂલ કોલેજમાં અતિ મહત્વના ગણાતા એવા ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાતા હોવાથી લોકોને સરળતાથી મળી રહે તે માટે કેમ્પનું આયોજન કરાયું હતું। આ કેમ્પ છાણી વિસ્તારના સામાજિક કાર્યકર અને ભાજપ વોર્ડ નંબર 1ના ઉપપ્રમુખ નિશિત અમીન દ્વારા યોજવામાં આવ્યો હતો। આ કેમ્પમાં મુખ્યત્વે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ તેમજ 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। તમામ સેવાઓનો લાભ લીધો હતો। આપ જોઈ રહ્યા છો 9:30 વાગ્યાથી સતત લાઈન ચાલુ છે અને 5 વાગ્યા લગીના કાર્યરત રહેશે। આજે જે અમે સેવા સેતુ કેમ્પ રાખ્યો છે તેમાં આધાર કાર્ડમાં સુધારા હોય, નવા કોઈને આધાર કાર્ડ કાઢવાના હોય, ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે, વયવંદના કાર્ડ છે અને સિનિયર સિટીઝનના કાર્ડ હોય એવી સેવાનું આજે અમારા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં માતા, બહેનો તથા વડીલોએ ભાગ લીધો છે। તે બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને વર્ષ દરમિયાન અમારા દ્વારા 2-3 સેવાકીય પ્રવૃત્તિ જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ છે, આંખના નંબરના ચશ્માનું વિતરણ છે વિનામૂલ્ય, ડેન્ટલ ચેકઅપ છે, મેડિકલ ચેકઅપ છે, આવા અન્ય સેવા કાર્યો અમે વર્ષ દરમિયાન કરતા રહીએ છીએ અને આ 15 દિવસમાં અમારા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ રાખવામાં આવેલું છે। સાથે સાથે બોડી ચેકઅપ જે વિનામૂલ્યે રાખવામાં આવ્યું છે અને એક ચશ્મા વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। 15 દિવસમાં અમે તારીખો નજીકમાં જાહેર કરીશું, પણ આ સેવામાં હંમેશા મારી પ્રજા માટે કાર્યરત રહીશ તેવી આશા અપેક્ષા આપું છું।